આજે તાપી માતાનો જન્મદિવસ સુરતમાં 1100 મીટરની ચુંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી। સુરતના નાના વરાછા નાવડી ઓવારા ખાતે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। મારુતિધામ ગૌશાળા રામજી મંદિર સંત શ્રી કલ્યાણદાસજી બાપા અને મહંત શ્રી અખિલેશદાસજી બાપુ અને નાના વરાછા ગામ દ્વારા તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે સુરત શહેરની જીવાદોરી સમાન તાપી મૈયાના જન્મદિવસ નિમિત્તે તાપી કાંઠે ભવ્ય ઉજવણી કરવામાં આવી। નાના વરાછા વિસ્તારમાં આવેલ નાવડી ઓવારા ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને ભાવિક ભક્તોએ હાજરી આપી હતી। તાપી મૈયાને દૂધથી અભિષેક કરીને 1100 મીટર લાંબી ચૂંદડી ઓઢાડીને પાવન દિવસની ઉજવણી કરવામાં આવી। ભાવિકોએ ભક્તિભાવથી મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરતના કાપોદ્રા ફાયર બ્રિગેડની 2 બોટ અને 10 જવાનો પણ સ્થળ પર હાજર રહીને સુરક્ષા વ્યવસ્થાને સંભાળી હતી। આજે અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે સુરતના જીવન સ્ત્રોત સમાન તાપી નદીનો જન્મદિવસ ઉજવાયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રી મા તાપીનો જન્મોત્સવ શ્રદ્ધા અને ભવ્યતાથી ઉજવ્યો। સૂર્યોદય ઘાટ ભવ્ય પૂજા અર્ચના સાથે 1100 મીટર લાંબી ચૂંદડી તાપી મૈયાને અર્પણ કરવામાં આવી। એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી નર્મદાના દર્શનથી અને તાપીના સ્મરણથી પાપોનો નાશ થાય છે। આજના પાવન અવસરે સુરતીઓએ તાપી નદીના પ્રાગટ્ય દિવસની ધૂમધામથી ઉજવી ભક્તિભાવથી તાપી મૈયાની આરાધના કરી। महंत श्री अखिलेशदास जी रामजी मंदिर नाना वराछा गुरु संत श्री कल्याणदास जी महाराज जी आज ताप्ती मैया जन्मोत्सव निमित्ते आज चुंदरी चढ़ावવામાં આવેલા હતા। જેમાં રામજી મંદિર પૂરા ગાંવ સમાજ ભક્તો દ્વારા 1100 મીટરને ચુંદરી ચઢાવવાના આયોજન કરેલા છે। જેમાં માતાજીના આશીર્વાદ से परिपूर्ण થઈ ગયેલા છે और संतो भक्तो बहुत पधारेला છે। જેમાં સબના सहकार आशीर्वाद છે और અત્યારે હવે ભવ્ય આરતીના આયોજન કરવામાં ચાલુ થાય છે। જય શ્રી રામ, જય ગૌ માતા। साहब आपनो परिचय मारू नाम किरण पटेल, कापोद्रा फायर स्टेशन सब फायर ऑफिसर। साहब आज શું કાર્યક્રમ છે? શેના નિમિત્તે? આજે તાપી મૈયાનો જન્મદિવસ છે। એના માટે જે ચુંદડી ચડાવે ને તાપી નદીમાં એના બંદોબસ્તમાં કાપોદ્રા ફાયરની ટીમ આવેલી છે। વ્યવસ્થામાં અહીંયા આપણે 2 બોટ રાખેલી છે। એક બોટમાં ચુંદડી લઈને જવાનું છે, એક બોટ અહીંયા કિનારા પર જે બી લોકો સ્નાન કરે છે, હાથ પગે દર્શન કરવા આવે છે એ લોકોને બચાવ કામ માટે એક બોટ આપણે અહીંયા સ્ટેન્ડ બાય રાખેલી છે। અહીંયા અમે કામમાં 10 માણસો આવેલા છે, 2 બોટ સાથે। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।